બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની નર્મદા કેનાલના મહાજનપુરા અને દોલતપુરા વચ્ચેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. તો થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થતાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારે પ્રથમ તપાસમાં આ મૃતક યુવકની ઓળખ થઈ શકી ન હતી, પરંતુ મૃતકના યુવકના જમણા હાથ ઉપર જે અક્ષર અને હાર્ટબીટનું ટેટુ જોવા મળી આવ્યું હતું. જે બાદ તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેને લઈ ફાયર ટીમે મોબાઈલમાંથી મળેલા સિમ કાર્ડ પોતાના ફોનમાં નાખી પરિવારનો સંપર્ક સાધતા મૃતકની ઓળખ થઈ શકી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.